નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા અને આજે આપણે વાત કરીશું પેપર લીક અંગે. તો ફરી ઉઠ્યા છે શિક્ષણ અધિકારીઓની કામગીરી પર સવાલ અને ફરી એક વખત પેપર થયું છે લીક. ફરી એક વખત સુરક્ષા અને સાવચેતીમાં જોવા મળ્યા છે છીંડા. પેપર લીક થઈ ગયું અને શિક્ષણ અધિકારીઓ હતા બેખબર. ક્યાં અને કેવી રીતે ફૂટ્યું પેપર, ચાલો જોઈએ. મહીસાગરમાં અંગ્રેજીનું પેપર લીક થયું. સોશિયલ મીડિયામાં પેપર થયું વાયરલ. પરીક્ષા પહેલા પેપર સોશિયલ મીડિયામાં વાયરલ. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આજે મહીસાગર જિલ્લામાં સોશિયલ મીડિયામાં અંગ્રેજીનું પેપર વાયરલ થયું હતું. ધોરણ 10ની પરીક્ષા શરૂ થાય તે પહેલા જ સોશિયલ મીડિયામાં અંગ્રેજીનું પેપર ફરતું થયું હતું. જો કે સમગ્ર મામલે પેપર પૂરું થયા બાદ ખુલાસો થયો હતો. ઈટીવીએ જ્યારે વિદ્યાર્થીઓ પાસે રહેલું પેપર ચકાસ્યું તો વાયરલ થયેલું પેપર અને વિદ્યાર્થીઓ પાસે રહેલું પેપર એક સરખું જ જણાયું હતું. 10 વાગ્યા પછી પેપર 10 વાગે પેપર ચાલુ થાય પછી વાયરલ થયેલું જણાય છે. પેપર ખરેખર સાચું છે? મળતું આવે એવું જોયું છે, મેં ચેક કર્યું છે, મળતું આવે છે. હવે શક્ય છે કે સેન્ટર પરથી કોઈ વિદ્યાર્થીએ કંઈ કર્યું હોય તો અમે ચકાસણી કરીને નિયમસરની કાર્યવાહી કરીએ છીએ. તો આ અંગે શિક્ષણ બોર્ડના ચેરમેને વાત કરતા જણાવ્યું કે આમ તો પૂરતી તકેદારી રાખવામાં આવે છે, છતાં પેપર કેવી રીતે લીક થયું તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. પરીક્ષા જે છે એમાં 85,000 જેટલા કર્મચારીઓ કાર્યરત છે, 11 લાખ વિદ્યાર્થીઓ છે. હવે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ કોઈક મુશ્કેલી વ્યક્તિગત કરી બેસે તો એની ઇફેક્ટ આના ઉપર કામગીરી ઉપર આવતી હોય છે. અને એ વાત સંદર્ભે મહીસાગર જિલ્લાના જે શિક્ષણાધિકારીશ્રી છે એ પોતે ફરિયાદ નોંધાવી દીધી છે, નોંધાવી રહ્યા છે. અને એ નોંધાવશે એટલે એમાંથી જે છે કે કોણ જવાબદાર છે અને તેની સામે શું પગલાં લેવા જોઈએ એ બધી જ બાબતો ત્યાર પછી નક્કી થશે. જિલ્લાના શિક્ષણાધિકારીએ તો પોલીસ ફરિયાદ સુધીની તૈયારી દર્શાવી છે, પરંતુ આટલી સાવચેતી છતાં સોશિયલ મીડિયા પર પેપર લીક થતા શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. મિતેશ ભાટિયા સાથે રીમા ગાંધી, ઈટીવી ન્યૂઝ, મહેસાણા. તો તમામ ઘટનાક્રમની વચ્ચે આખરે સ્ટુડન્ટ જે વિદ્યાર્થીઓ છે જે પેપર આપવા જઈ રહ્યા છે, નેક્સ્ટ ડે તેમને બીજું પેપર છે, તેમની માનસિક અસર શું થતી હોય છે, તેમના પર શું અસર પડતી હોય છે, આવો સાંભળીએ તેમની પાસેથી જ. એવું થાય છે કે પેપર ફરી પૂછાશે તો પછી અમારે શું કરીશું? ફરી પેપર પૂછાયું તો અમારે પાછી આટલી મહેનત કરવાની, મહેનતથી તો પેપર કઈ ના આવેલા, પેપર ફૂટી ગયું. મને તો ખબર જ નહોતી પેપર ફૂટ્યું, બહાર નીકળી ત્યારે ખબર પડી. હવે ફરીથી અમે પેપર આપશું તો અમારે એટલી મહેનત ફરીથી કરવી પડશે અને ફરીથી હાર્ડ પેપર આવ્યું તો કદાચ ફેલ થવાનો પણ અમને ડર રહેશે ને. તો ફરીથી મહેનત કરવી પડશે, આ ચિંતા વિદ્યાર્થીઓમાં છે જ્યારે આ પ્રકારથી પેપર ફૂટતા હોય છે. ત્યારે મુદ્દો પણ આપણો આ જ છે કે પેપર લીક, શિક્ષણ વિભાગ વીક. આ સવાલ પણ અહીંયા ઉભો થઈ રહ્યો છે કે શું કોની આખરે બે જવાબદારી છે અને આ કોની જવાબદારીમાં આવે છે, ચૂક કોનાથી થઈ ગઈ છે? આ તમામ સવાલો પણ આપણે ઉઠાવીશું આ ચર્ચા દરમિયાન. અને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બીજેપી, કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાયા છે, બીજેપી તરફથી આપણી સાથે ડોક્ટર જગદીશ ભાવસાર જોડાયા છે, નેતા બીજેપી. જગદીશભાઈ આપનું સ્વાગત છે. ડોક્ટર મનીષ દોશી પણ આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ. મનીષભાઈ આપનું પણ સ્વાગત છે. આપણી સાથે ડોક્ટર અશોક પટેલ, શિક્ષણ શાસ્ત્રી જોડાયા છે. અશોકભાઈ આપનું પણ સ્વાગત છે. અને પ્રેસિડેન્ટ નચિકેતા સ્કૂલ રાજકોટ સાઈરામ દવેજી પણ આપણી સાથે જોડાયા છે. સાઈરામજી આપનું પણ સ્વાગત છે. તમામ મિત્રોનું સ્વાગત છે. સૌપ્રથમ જગદીશભાઈ આપની પાસેથી પૂછવા ઈચ્છીશું, ચિંતાનો વિષય છે? ચોક્કસ ચિંતાનો વિષય છે અને જે પણ આના માટે કલ્પ્રિટ હોય, જવાબદાર હોય, એને કડકમાં કડક શિક્ષા થવી જોઈએ. 11 લાખ વિદ્યાર્થીઓના ભાવિ સાથેનો પ્રશ્ન છે, એટલા બધા પરિવાર સાથેનો પ્રશ્ન છે. એટલે જ્યાં પણ આ પ્રકારની ચૂક થઈ હોય એ ચૂક કરનારને ક્યારેય પણ બક્ષવું જોઈએ નહીં. પણ શોધશો કેવી રીતે? કારણ કે ઘણી વખત જેટલી વખત બોર્ડની પરીક્ષા આવે છે આ રીતે પેપર ફૂટતા હોય છે, એટલે આખરે કમી ક્યાં, ચૂક ક્યાં રહી જાય છે? આખી બહુ સાયન્ટિફિક વ્યવસ્થા હોય છે, એટલે એવું તો આપણે માની જ નહીં શકીએ કે પેપર ક્યાંથી લીક થયું. 100% આના અંદર જે જવાબદાર હશે ખૂબ જ ઝડપથી પકડી જાય, કારણ કે આખી
જે એનું જે ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર હોય છે, ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ઉપરથી જે તે સ્થળ ઉપર જતા હોય છે, સ્થળ ઉપર સ્થળ સંચાલક હોય છે, સ્થળ સંચાલકની જોડે સરકારી પ્રતિનિધિ હોય છે, ઓબ્ઝર્વર પણ હવે તો ત્યાં આગળ મૂકવામાં આવે છે. એ ઉપરાંત જે બ્લોક હોય તો બ્લોકના અંદર રિલીવર અને સ્થળ સંચાલક આવી આખી સાયન્ટિફિક અને કોઈને ત્યાં આગળ રહેવાની મંજૂરી પણ હોતી નહીં જ્યારે પરીક્ષા ચાલુ થાય. એટલે બહુ સરળતાથી હું માનું ત્યાં સુધી આના અંદર જે પણ ગુનેગાર હશે પકડી જશે અને સખતમાં સખત એને નસીહત થવી જોઈએ. જી, પરંતુ એને સજા થાય તે પહેલા તો પેપર ફૂટી જાય છે, વિદ્યાર્થીઓ વાલીઓ ચિંતામાં આવી જાય છે. મનીષભાઈ, ત્રણ બાબત સમગ્ર પરીક્ષાના આજના ધોરણ 10ના અંગ્રેજી વિષયના પેપર ફૂટવાની બાબતમાં છે. સવાલ આખી વ્યવસ્થામાં ગંભીરતાનો છે. સ્થળ ઉપર પ્રથમ જાહેરાત બોર્ડના ઉપાધ્યક્ષ કરે છે કે પરીક્ષા શરૂ થયા બાદ પેપર વાયરલ થયું છે. મહીસાગરના ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર જિલ્લા શિક્ષણ અધિકારી 9:31 આસપાસ એમને વોટ્સઅપ ઉપર પેપર મળ્યું છે પરીક્ષા પહેલા, જે એમનું પણ પોતે સત્તાવાર નિવેદન આપ્યું છે. અને ત્રીજું નિવેદન એક આવ્યું છે શિક્ષણ મંત્રીશ્રીનું કે આવી કોઈ ઘટના નથી પણ તપાસ ચાલે છે. મને એમ લાગે છે કે આ ત્રણેય ઘટનાને બહુ ગંભીરતાથી એટલા માટે કે 10 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે, પરીક્ષાનું પેપર વહેલું ફૂટે છે. ભૂતકાળના પેપરો ફૂટવાની અગાઉની ઘટના જેમ કે બાયોલોજીનું પેપર ફૂટ્યું હતું, બીજા કૌભાંડો થાય. મહેનત કરતા વિદ્યાર્થીઓના ભાવિ સાથે આપણે જે બંને બાળકોની પણ વાત સાંભળી, કારણ કે 10મા ધોરણનો વિદ્યાર્થી બહુ નાનો હોય છે, એને બહુ ચિંતા એની બે બાબત હતી. એક તો કે નવું પેપર કેવું નીકળશે એની ચિંતા, અને બીજી એક ચિંતા એમને હતી કે હવે શું થશે અમારી માટે. એટલે આ અનિશ્ચિતતાના વાતાવરણ, ડરનું વાતાવરણ, ભયનું વાતાવરણ જે ઊભું થાય, મને એમ લાગે છે કે આ સમગ્ર ઘટનાને શિક્ષણ વિભાગે બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે. આ કોઈ મજાકનો વિષય નથી. આ એકદમ તટસ્થ તપાસ થવી જોઈએ. આમાં ચમરબંધીને પણ ન છોડાય. જેને પણ આ કૃત્ય કર્યું એ ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા છે અને 10 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓનો છે સવાલ. ત્યારે તેમની કારકિર્દી સાથે છેડા કરવાનો કોઈને પણ અધિકાર નથી. અને આનું તાત્કાલિક પણ કેવું જોઈએ, કારણ કે આવો ડર નહીં પેશે. ભૂતકાળમાં ડમી રાઇટર સ્કેમ, બાયોલોજીનું પેપર ફૂટવાની ઘટના, ગુણ સુધારણા કૌભાંડ, જો નસીહત ન થાય કોઈને આમ રિમાર્કેબલ આમ દેખાય એવી, આમ ચમરબંધીને બરાબરની સજા થાય તો આ પ્રકારના કૃત્ય કરનારા તત્વો પોતાનો રોક લગાવે. પણ કૃત્ય કરનારાઓને તો પ્રોત્સાહન મળે એવી સ્થિતિ જો થાય તો મને એમ લાગે છે કે કોઈને ડર નહીં રહે. અને જાહેર પરીક્ષામાં જે લોકો પરીક્ષા આપે છે એ બાળકો આખું વર્ષ મહેનત કરીને એ લાખો વિદ્યાર્થીઓના કારકિર્દી સાથે છેડા થાય છે. અને આમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનું જ બીપી વધતું હા, હોય છે. ડર જી, જી, બહુ અશોકભાઈ, વધી અશોકભાઈ, આપ શું કહેશો? આ જ બાબત હું કહીશ. બેન, જ્યારે આપણે વાત શરૂઆત કરી ત્યારે આપે એક સેન્ટેન્સ વાપર્યું હતું કે બોર્ડની પરીક્ષાઓ આવે છે અને પેપરો ફૂટે છે. જો આ એક મેસેજ આ માધ્યમ દ્વારા જો સમાજમાં જશે, વાલીઓમાં જશે, તો ઉપરથી વધારે ચિંતા થશે. એ લોકો એમ પૂછશે, અથવા તો આ વર્ષે જે 9મા ધોરણમાં છે કે 8મા ધોરણમાં જે વિદ્યાર્થી ભણે છે અથવા એના વાલી છે એવું વિચારશે શું બોર્ડના પેપર ફૂટે છે? બેન, પાછળ 35 વર્ષની હિસ્ટ્રી તમે વિચારો. 1980 પછીની વાત કરું તો હું ઇવન આ પરીક્ષાની વાત કરું પહેલા તો પહેલા જ દિવસે એમ વાત હતી કે ભાઈ નામાના મૂળ તત્વનું પેપર ફૂટ્યું. હકીકતમાં વાત ખોટી હતી, નો ડાઉટ. આજની વાતમાં કેટલુંક સત્ય છે, નથી એવું નથી હું કહેતો. બીજું કે મનીષભાઈ એમણે વાત કરી, એમાં પણ એમનું એક સેન્ટેન્સ બહુ સાચું હતું કે 2-3 વર્ષ પહેલા અમદાવાદની એક સ્કૂલમાં બાયોલોજીનું પેપર ફૂટવામાં આવ્યું હતું. પણ આ ઘટનાઓ જવલ્લે જ બને છે, એને આપણે સાર્વત્રિકરણ કરી અને વાલીમાં એક ખોટો મેસેજ ન આપીએ એ બહુ મોટી વાત છે. નહીં તો બિચારા વાલી છે કે વિદ્યાર્થી છે એમને એમ કહેવાય ને કે પરીક્ષા ઉપરથી, અભ્યાસ ઉપરથી, શિક્ષણ ઉપરથી એક રસ ઉડી જશે. તો શું આપણે આ વિદ્યાર્થીઓમાંથી રસ ઉડાડવા માટે બેઠા છીએ? ના. જે સત્ય છે એને આપણે બહાર લાવીએ, બરાબર છે. જ્યાં સરકાર જવાબદાર હોય તો સરકાર ઉપર પ્રેશર ઉભો કરીએ, સમાજ જવાબદાર હોય સમાજ ઉપર પ્રેશર ઉભો કરીએ, પણ એક ખોટો મેસેજ આપણા માધ્યમ દ્વારા ન જાય એની પણ કાળજી રાખીએ. અશોકભાઈ, આમાં આપને જવાબદાર કોણ લાગે છે? અચ્છા, ઓકે, જવાબદારીની વાત આવે છે તો જગદીશભાઈએ પણ પહેલા વાત કરી અને એક માધ્યમિક શિક્ષણ બોર્ડની રીતે હું વાત કરું તો કેટલાય વર્ષોથી આપણી સિસ્ટમ એવી છે. જો આપ કહેતા હો તો એક મિનિટ હું વધારે લઉં કે સિસ્ટમ કેવી છે જો તમારે જાણવું હોય અથવા પેરેન્ટ્સને જાણવું હોય તો, કે કોઈ પણ વિષયના 3 પ્રશ્નપત્ર નીકળે છે. કોઈ પણ વિષયના 3 પરીક્ષકો એટલે 3 શિક્ષકો પેપર કાઢે છે. સાહેબ, એ શિક્ષકોને આપણે સેલ્યુટ કરીશું, સલામ આપીશું કે એક પણ શિક્ષકે ક્યારેય પેપર ફોડ્યું નથી, એટલા આપણા શિક્ષકો સારા છે. બીજું કે એ 3 પેપરમાંથી ચેરમેન કોઈ એક પેપરને પસંદ કરે છે. આપણે અત્યારે હાલ 10મા-12મા ધોરણની વાત કરીએ તો ઓછામાં ઓછા 100 કરતાં વધારે વિષયો, 136 વિષયોની પરીક્ષા આપણે લઈએ છીએ. તો આવી સમય તમે વિચારો પેપરની સંખ્યા કેટલી બધી હોય છે, છતાં પણ ચેરમેન દરેક વિષયમાંથી એક પેપર બહાર કાઢે છે,
ચેરમેન ક્યારે પેપર જોતા નથી, કોનું છે, કેવું છે, અંદર શું છે, ક્યારે જોવાતું નથી. એ પેપર સીધું પ્રેસમાં જાય છે, પ્રેસમાંથી છપાય છે, ત્યાં જ એની જે બંચ બને છે અને બંચ બનીને એક ચોક્કસ સ્થળે ગુજરાતમાં આવે છે, ત્યાંથી ડાયરેક્ટ કેન્દ્ર ઉપર જાય છે અને સ્કૂલમાં અડધો કલાક પહેલા પેપર પહોંચે છે. પોલીસ જાપ્તા નીચે પેપર છપાય તે ત્યાંથી સ્કૂલ સુધી જાય છે ત્યારે પોલીસનો જાપ્તો હોય છે. આ એક વાત થઈ. પણ હવે આપણે વાત કરી કે ચૂક ક્યાં થઈ, એ તપાસનો વિષય એટલા માટે બેન મને લાગે છે, હું માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન સાહેબ કે સરકારનું પણ એક ધ્યાન દોરીશ કે સાલું આપણે ત્યાં એક બહુ મસ્ત મજાનો કાયદો છે, જબરજસ્ત કાયદો, કે વર્ગખંડમાં જ્યારે પેપરનું બંચ ખોલવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીને બતાવવામાં આવે છે કે જુઓ કે આ બેગ છે એ ક્યાંય ખોલી તો નથી ને, તૂટેલી તો નથી ને, બે વિદ્યાર્થીની અને સાઈન બે લેવામાં વિદ્યાર્થી ત્યારબાદ સાઈન લેવામાં આવે છે. અને છતાં જો આ પેપર 9:30 થી 10 ની વચ્ચે વાયરલ, જે મીડિયા કહે છે એ પ્રમાણે જો વાયરલ થયેલું હોય તો ચોક્કસપણે જગદીશભાઈએ કહ્યું એમ તપાસનો વિષય છે અને તપાસ ભાઈ મનીષભાઈએ કહ્યું એમ બહુ જ ગંભીરતા લેવી જોઈએ. અને જેટલો સમય વધારે જશે આની અંદર તપાસમાં એટલો જ વાલીને વિશ્વાસ સરકાર ઉપર કે માધ્યમિક શિક્ષણ બોર્ડ કે શિક્ષણ ઉપરથી ઘટતો જશે. તો તાત્કાલિક પગલાં લેવા જોઈએ. જી તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આપણી સાથે સાયરામજી પણ જોડાયેલા છે, સ્કૂલ પણ ચલાવી રહ્યા છે. સાયરામજી, આપના કોઈ એવા અનુભવો છે? વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ શું થતી હોય છે આવા સમયે? વિદ્યાર્થીઓની કહું એના કરતા મારી જ કહું, 1991માં હું જયારે 10માની પરીક્ષા આપતો હતો ત્યારે મારા જ 10મા ધોરણમાં અંગ્રેજીનું પેપર ફૂટ્યું હતું અને બહુ અઘરું પેપર નીકળ્યું હતું એ. અને ધ શેફર્ડ બોય નામનો એક એસે પૂછાણો હતો અને 35 કે જેને 90 સ્કોર કરનારા વિદ્યાર્થીઓ અમે હતા ત્યારે, પણ અમને એમ હતું 35 માર્ક માંડ આવશે. એટલે મને પોતાને, હું આમાંથી વીતી ચૂકેલો છું કે મને, હું ઘરે આવીને રડ્યો હતો મારા મમ્મી પપ્પા પાસે કે મને આમાં 35 માર્ક માંડ આવશે. અને ત્યાં ખબર પડી કે જામજોધપુરમાં પેપર ફૂટ્યું છે એટલે પાછું પેપર લેવાનું હતું અને એમાં મારે 85 માર્ક આવ્યા હતા. એટલે બાળક તરીકે હું આજે શિક્ષક છું, આજે સ્કૂલ ચલાવું છું, પણ એક વિદ્યાર્થી તરીકે આ અવસ્થામાંથી આખી હું પાસ થઈ ચૂક્યો છું. એટલે બહુ દર્દનાક હોય છે કે હવે આ તો અઘરું પેપર હતું, પેપર ફૂટ્યું અને એ પછી બહુ સહેલું પેપર પૂછાણું હતું. હા, પણ આનાથી ઉલટું પણ થઈ શકે ને સાયરામજી? સાયરામજી, આનાથી ઉલટું તદ્દન થઈ શકે આવામાં. છે ને અભેરાય ચડાવી દો. હા બિલકુલ બિલકુલ, કે અઘરું હતું ને પછી સહેલું નીકળ્યું એટલે અમે તો પાર્ટી દીધી હતી બધાને કે અમને માર્ક ક્યારે જ આવ્યા, એ સહેલું પેપર પૂછાણું હતું. પણ એક પરીક્ષા પૂરી થઈ જાય એની એક માનસિકતામાંથી છોકરો નીકળતો નથી. 15 દિવસ પછી પાછી એક્ઝામ લેવાની આવે છે, એક પેપરની લટકતી તલવાર હોય છે. આ બહુ દર્દનાક હોય છે કોઈ પણ બાળક માટે. જી, કોઈ પણ બાળક માટે આ બહુ જ દર્દનાક હોય છે. નરેશભાઈ, આપ વાલી મંડળના પ્રમુખ પણ છો, આપની પાસેથી જાણવા ઈચ્છું છું કે એ વિદ્યાર્થીઓની શું સ્થિતિ હોય છે? આપ દાખલો તો સાયરામજીએ પણ આપ્યો. ચોક્કસ વર્ષોથી બોર્ડની એક્ઝામ લેવાય છે અને સાહેબે કીધું એમ કે અત્યાર સુધી કોઈ પેપર ફૂટતું નથી, કે એની અર્થવ્યવસ્થા જે છે એ બધી સરકારી જોરદાર હોય છે. પણ પ્રશ્ન ત્યાં છે કે આ પેપર જો સાહેબના કહેવા પ્રમાણે કે બાળકને બતાવીને જો એનું કવર પેપરમાં સહી લઈને જો એ નીકળતી હોય એની પ્રશ્નોત્તરી, તો પછી એ સ્કૂલમાંથી જ એ પેપર નીકળતું હશે. અને અત્યારે સોશિયલ મીડિયા દ્વારા જે રીતે 9:30 વાગે ધારો કે પેપર આવ્યું ને તરત જ સોશિયલ મીડિયામાં ફરતું થઈ ગયું, એટલે વાલી મંડળ તરીકે ત્યાં પ્રશ્નાર્થ એ થાય છે કે મનીષભાઈએ કીધું એમ કે ડમી રાઇટર કાંડ બી ભવિષ્યમાં થયા છે, ઘણી બધી કાપલીઓ બી થાય છે, અને બિહાર રાજ્યમાં ને બીજા રાજ્યોમાં બી જોઈએ છે આપણે સ્કૂલની બહાર કાપલીઓ જે રીતે આપતા હોય છે. તો એ તો હજુ ગુજરાતમાં અશક્ય વસ્તુ કે થયું નથી, એટલે બહુ સારી અર્થવ્યવસ્થા થાય છે. પણ હાલની અત્યારે જયારે આજ સાપ્તાહિકમાં પેલું તો ચલો પેપર આપણું ફૂટ્યું નહીં કે ભાઈ ડમી હતું કે ભાઈ ખોટું હતું, પણ આજનું જે વાત છે એના અનુસંધાનમાં ચોક્કસ ક્યાંક ને ક્યાંક સરકારે, મારો એક જ પ્રશ્ન એ છે સરકારને કે તમે સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓના નંબર ને એનો સિરિયલ નંબર હોય છે, તો તમારે શા માટે એને મેસેજ ના જવો જોઈએ બાળકને? તમારે બાળકને તાત્કાલિક અત્યારે મેસેજ એક એવી વસ્તુ છે કે એને 2 સેકન્ડમાં એના મોબાઈલમાં આવી જાય કે એના વાલી પાસે આવી જાય. તો એ માધ્યમિક શિક્ષણ હોય કે શિક્ષણ ખાતું હોય કે શિક્ષણ મંત્રી હોય, તો બાળક સુધી એક મેસેજ જવા દેવો જોઈએ કે આ વાત ખોટી છે, તમે સાચા છો, તમે ડર્યા વગર. એક નાનો મેસેજ. એ લોકો જ અજાણ છે, એ લોકો જ અજાણ છે. જ્યારે મીડિયા જાય છે એનો અર્થ શું થયો કે શિક્ષણ ખાતું બહુ જ મોડું આ માધ્યમ સુધી પહોંચવામાં હજુ ઉણપ છે. પેપર લીક શિક્ષણ વિભાગ વીક, આખરે જવાબદારી કોની છે? ચૂક કોની રહી જાય છે? આખું વર્ષ વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરે છે અને છેલ્લે પેપર લીક થઈ જાય છે. વિદ્યાર્થીઓ સાથે વાલીઓનું પણ બીપી હાઈ થઈ જાય છે. આ બીપી નોર્મલ કોણ કરશે જગદીશભાઈ?
જો સંધ્યાબેન, આખી જે આ વખતે પરીક્ષા જે ચાલુ થઈ એ પરીક્ષાને શરૂઆતથી ડિસ્ટર્બ કરવા માટેનો એક ચોક્કસ પ્રયાસ એ ચાલી રહ્યો હતો, જેનો આપણને ખ્યાલ છે કે એકાઉન્ટ્સના પેપરના સંદર્ભના અંદર પહેલા જ દિવસે આખી વાત ઊભી થઈ. આજે અંગ્રેજીનું જે પેપર જે પરિસ્થિતિ ઊભી થઈ, બહુ સ્કેટર્ડ, આ બધા 10માના કેન્દ્રોને બધું બહુ જ સ્કેટર્ડ હોય છે, લુણાવાડા, દાહોદ, આ બધો એરિયા એટલો બધો સ્કેટર્ડ હોય છે, એટલે આપણે શિક્ષણાધિકારીને એમ દોષ દઈએ કે ભાઈ શિક્ષણાધિકારી જવાબદાર, તેવું નથી. કારણ કે નીચે ડિસ્ટ્રીબ્યુટ આ પેપર સાચું હતું, પહેલું પેપર તો ખોટું હતું, આ પેપર સાચું હતું, એટલા માટે આટલા સવાલ ઉભા થઈ રહ્યા છે. એટલે આખું એટલું બધું સ્કેટર્ડ હોય છે કે ત્યાંથી સંદેશ બહાર નીકળતા અથવા તો જે તે અધિકારી સુધી પહોંચતા પણ સમય લાગે. પરંતુ હું ચોક્કસ આજે પણ અત્યારે સંદેશો મોકલતા અથવા પહોંચતા વાર લાગે, આ ક્યાંની વાત છે? પુનઃ તમને મેં અગાઉ જે જવાબ આપ્યો એ પુનઃ ફરીથી દોહરાવું છું કે ચોક્કસ આ જે કરનાર હશે એ ચોક્કસ ખૂબ જ નજીકના ભવિષ્યના અંદર પકડાઈ જશે. કારણ કે બહુ સાયન્ટિફિક, અશોકભાઈ કીધું આખી વ્યવસ્થા એટલી બધી અને કેટલું મોટું તંત્ર ચાલતું હોય બેન, આ કઈ નાની વ્યવસ્થા નથી હોતી, આખા રાજ્યનું તંત્ર ચાલતું હોય છે. એટલે ચોક્કસ આના અંદર ખૂબ જ એકદમ સાયન્ટિફિક આખું પ્લાનિંગ હોય છે. ને આ જે કરનાર હશે આખા રાજ્યના શિક્ષણ જગત સામે પ્રશ્નાર્થ ઉભો કરવાનો જેના મન મસ્તિષ્કમાં વિચાર આવ્યો છે એ 100% પકડાઈ જશે ને કડકમાં કડક સત્ય, જેમ 302 ગુનેગાર જે છે એને જે નસીહત થતી હોય એવી નસીહત કરીને, જેમ મનીષભાઈ કીધું એમ દાખલો મજબૂત બેસાડવો છે કે આખા ભાવિ પેઢીનો અને શિક્ષણનો પ્રશ્ન છે. સંધ્યાબેન, આપે પ્રશ્ન કર્યો કોણ જવાબદાર, હું એ જવાબ આપું તો મારી દ્રષ્ટિએ આજે જે ઘટના બની, પેપર લીક થયું, એ માટે ગુજરાતની જે 125 કરોડ જે પબ્લિક છે ને, જે નાગરિક, એ નહીં 6 કરોડ જે વસ્તી છે એ નહીં, પણ જેને આ પેપર લીક કર્યું, જેને કદાચ ફોટો પાડ્યો હશે, સોશિયલ મીડિયામાં મૂક્યો હશે, એ માત્ર એક જ વ્યક્તિ જવાબદાર છે. કેમ, એનું કારણ પણ બીજી રીતે કહીશ. અને આવા વ્યક્તિ માટે હું 2 વિશેષણ પણ વાપરીશ. એક તો આ માણસ વિકૃત માઇન્ડનો હતો, બિલકુલ. એક બીજી એના કરતા વધારે હું આગળ વાત કરી તો જેને હું શિક્ષણનો આતંકવાદી શબ્દ આજે આપું છું, એક નવો શબ્દ, કે આવો જે માણસ છે એને આતંકવાદી સાથે આપણે સરખાવવા જોઈએ. અને આ એક જ માણસ એને છે. હા, તમને એ પણ કહી દઉં કે આજે આ ઘટના બની ને, જો સાયકોલોજીકલ વિચારીએ છીએ ને તો પેપર જે લીક કરનારને પણ કોઈ ફાયદો નથી થયો. આ પેપર આજે ફૂટવાથી કોઈ વિદ્યાર્થીને નુકસાન ગયું હશે કે કોઈને ફાયદો થયો નથી, પણ માત્ર કહેવાય ને વિકૃત માણસ ધરાવતો વ્યક્તિ કે જે ડિસ્ટર્બ કરવા માંગે છે શિક્ષણને, વાલીઓને, વિદ્યાર્થીઓને, એવા એક જ માણસનું આ કૃત્ય છે. અને બધા મિત્રોએ વાત કરી એમ સરકારને પણ આપણે ભાર દઈને કહીએ કે આમાં સહેજ પણ આળસ ન રાખે, ખૂબ જ ગંભીરતા રાખે અને શક્ય એટલું ઝડપથી લોકો ભૂલી જાય તે પહેલા ચોર પકડાવવો જોઈએ. જી, ભૂલી જાય તે પહેલા, સાચી વાત કીધી. સારમજી, આપ કઈ કહેવા ઈચ્છી રહ્યા છો? પછી મનીષભાઈ પાસે જઈએ. હા, પકડાવો છો કે અશોકભાઈ સાથે હું બરાબર સહમત છું કે નાના 10મા ધોરણમાં એટલે 14 થી 15 વર્ષના બાળક જે પરીક્ષા દેતા હોય અને એનું પેપર લીક થાય, આખું વર્ષ છોકરાઓએ એટલી મહેનત કરી હોય, રાતો એની માં જાગી હોય, પપ્પાએ ક્યાંક જાગ્યા હોય, એને લેવા મૂકવા ટ્યુશન્સ કર્યા હોય, અને જ્યારે આવું થાય ને ત્યારે નાનકડા બાળકને આખી સિસ્ટમ ઉપરથી ભરોસો ઉઠી જાય. અને ઈ બાળકને એકવાર જે 10મા ધોરણમાં ભરોસો ઉઠી જાય, ઈ ભરોસો લાવતા બીજા 50 વર્ષ આખી સિસ્ટમને થાય છે. એટલે જો આને ચોક્કસ બહુ ખતરનાક સજા, આ 9/11 ઉપર જેમ હુમલો થયો હતો તાજ ઉપર, આ મારી દ્રષ્ટિએ એવડો જ હુમલો ખતરનાક કહેવાય. આ શિક્ષણનો 9/11 કહેવાય. હા, અને એ માનસ પટેલ ઉપર આ હુમલો, અને આ બાળકને પાછો ભરોસો આવે કે નહીં મારી ગવર્મેન્ટ મજબૂત છે. હા, જી 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 મનીષભાઈ, હું 2 બાબતે, એક અશોકભાઈએ કીધું કે વિશ્વસનીયતા અને સાર્વત્રિકરણ, અને આના માટેની ઘટનાક્રમમાં એમ કે આખી ઘટનામાં વિદ્યાર્થીઓને વ્યવસ્થા ઊભી કરવાની અને જાહેર પરીક્ષા યોજવાની જવાબદારી બોર્ડની છે. અને બોર્ડે અને શિક્ષણ વિભાગે ગંભીર બનવાની જરૂર, સમય પાકી ગયો છે. આ કેમ થયું એને પણ વિચારવા જેવું છે. બાયોલોજીના પેપરમાં હજી સુધી કોને સજા થઈ? પેપર ફૂટ્યું હતું, 2-2.5 વર્ષ થયા. ગુણ સુધારણા કૌભાંડ કઈ થઈ? ડમી રાઇટર સ્કેમમાં કેમ આવું થયું? તમારે એક વસ્તુ જો આને ઉપર ઉઠી જવાનું, આને લીપા થોપીથી નહીં ચાલે. એટલા માટે કે 10 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ. બીજી એક વાત અમારે જગદીશભાઈ કીધી કે ભાઈ મેસેજ છે એ જે ઓલામાંથી આવતા અને અહીંયા પહોંચાડતા, ભાઈ વોટ્સઅપથી જો આવી રીતે પેપર સર્ક્યુલેટ થઈ જતું હોય અને ડીઓના આગળ પહોંચ્યું છે તો પછી એટલા જ ઝડપી અહીંયા પાસવર્ડને પણ એટલા જ ઝડપી આપણે ઈમેલથી કરીએ છીએ, આપણે SMS કરી શકીએ છીએ. અને બોર્ડે પોતે પણ વ્યવસ્થા રાખી છે. ડિજિટલ જે સીસીટીવીના ફૂટેજ છે એ આપણે એવી રીતે મોકલીએ જ છીએ, એવું નથી કે નથી મોકલતા. આમ આખી ઘટનાની અંદર
હું બહુ પ્રમાણિકપણે માનું. હું શિક્ષણ સાથે આટલા વર્ષોથી સંકળાયેલો, જગદીશભાઈને અમે બધાએ ઘણું કામ કર્યું, અશોકભાઈ શિક્ષણ સાથે છે, નરેશભાઈ છે. હું પ્રમાણિકપણે કહું છું, વિદ્યાર્થી અને વાલીઓના ભાવિ સાથે ચેડા કરનાર ચમરબંધીને 48 કલાકમાં એવી સબક મળે એવી સજા કરીને ગોતીને કરવી જોઈએ, જેથી કરીને બીજો કોઈ 10 વર્ષ સુધી. તમે જુઓ ડમી રાઇટર સ્કેમમાં શું થયું હતું. પેલા લીપાથોપી થઈ, જાહેર હિતની અરજી થઈ, હાઈ નામદાર વડી અદાલતે બરાબરની ફટકાર લગાડી, બધી વસ્તુ પાછી ખુલ્યા પછી થઈ. તો આજે જો તમે એ પદ્ધતિ ઉપર રોક આવી છે ઘણા મોટા અંશે. આજે પરિસ્થિતિ એવી, હું કહું છું, માલે તુજાના સંતાન અથવા વર્ગ ધરાવતા લોકો 5-25 લોકો આ ફાયદો લે સિસ્ટમમાં, અને લાખો વિદ્યાર્થીઓ જે રાત દિવસ મહેનત કરતા હોય, કુંવરા બાળકો, સાયરામભાઈ કીધું 14-15 વર્ષના, એ 14-15 વર્ષના બાળકોના મન ઉપર શું હશે? આજે જમતી વખતે એ ચર્ચા કરતા હશે કે પેપર કેવું ગયું એના કરતા આ પેપર ક્યારે લેવાશે, શું થશે, આ શું પેપર રદ થશે કે નહીં, અને આ પેપર રદ થશે કે નહીં થાય, થશે તો કઈ રીતે થશે, અથવા તો જેને આનો લાભ મળ્યો છે એનું શું, દરેક પ્રકારના વિચારો આવે. બોર્ડની પરીક્ષાની ગંભીરતા લેવાની જવાબદારી શિક્ષણ વિભાગે અખત્યાર કરવી પડે. હું જગદીશભાઈને પણ વિનંતી કરું છું, આપણે સૌના માધ્યમથી, ઈટીવીના માધ્યમથી પણ કહીએ કે રાજ્ય સરકાર આને સંપૂર્ણપણે ગમે તેવો હોય, લોકો ગમે તેને કરી હોય, અને એને એવી સજા 48 કલાક 72 કલાકમાં કરવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ માણસ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ પ્રકારના ચેડા ન કરે અને આ પ્રકારનું કૃત્ય ન કરે. જી, કારણ કે આ ભવિષ્યની સીડી હોય છે, સરકારની સિસ્ટમમાં હોય તો એને પકડવા જોઈએ. જી, નરેશભાઈ, પછી આપણે બ્રેક. સંજયબેન, મારે એક જ વસ્તુ કહેવી છે કે જે પ્રશ્ન પેપર આવ્યું સ્કૂલમાં, અને એ લઈને ફ્લાઇંગ સ્ક્વોડ હોય છે, ડીપીઓ ના અધિકારીનો એનો સ્ટાફ હોય છે જોડે, એ કમ્પ્લીટ લઈને સ્કૂલમાં આવે છે અને પ્રિન્સિપાલને એનો ઇન્ચાર્જ સોંપે છે. તો આ ક્યાંક પ્રિન્સિપાલના થ્રુ જો આ લીક થાય છે કે અંદરના સ્ટાફથી લીક થાય, ક્યાંક ને ક્યાંક તો કોઈ સ્કૂલમાં ફૂટેલો માણસ હોય છે. તમે ધ્યાનથી સમજો કે જો જવાબદારી આટલી સાહેબ કહેતા હોય કે સીલબંધથી જો ક્લાસમાં ખોલવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ઉણપ તો છે જ. એ પ્રસ્તાવ વસ્તુ છે, ક્યાંક ને ક્યાંક 100% ઉણપ છે. અને સ્કૂલના સાથે મેળા કે ડીપીઓ છે કે કોણ આની સાથે સંકળાયેલું છે, ક્યાં અંડર ટેબલ પૈસા મળે છે, ક્યાંક ને ક્યાંક એ મેળું ફૂટી જાય છે. અશોકભાઈ કીધું એમ સીધી વાત છે. અને સાહેબ 9/31 એટલે પરીક્ષા ખંડ પહેલાથી બહાર આવી, ક્યાંક ને ક્યાંક તો ખુલી જાય છે. પરીક્ષા ખંડ પહેલા પેપર બહાર છે. નરેશભાઈ, તમારી સાથે બહુ ઝડપથી કહું, એગ્રી છું તમારી સાથે. ક્યાંક ચૂક થઈ છે, હકીકત છે, કારણ કે તો જ લીક થયું હોય. લીક થયું છે એનો છે કે ક્યાંક ચૂક થઈ છે, પણ કોની થઈ છે, ક્યારે થઈ છે, તપાસ આપણે કોઈના ઉપર ન કહીએ, પણ આ તપાસ થવી જોઈએ, ગંભીરતાથી થવી જોઈએ અને ઝડપી થવી જોઈએ. એટલા માટે કે એવું ન થાય કે 3-4 વર્ષના પરિણામ આવે પછી આ પેપર ભૂલાઈ ગયું હોય, ત્યારે ઓલો છોકરો બહારમાં હોય, એવું ન થાય. ઝડપી થશે ને જગદીશભાઈ? બિલકુલ. આપને પૂછવા ઈચ્છીશ નરેશભાઈ કે શા માટે 10મા અને 12માની આ બોર્ડના વર્ડથી શા માટે આટલો હાવ ઉભો થાય છે? શું આપણે જે શિક્ષણ પ્રણાલી છે, બોર્ડની પ્રણાલી છે, જે સિસ્ટમ છે, તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે? કારણ કે બધાને એમ થાય છે કે હા, બોર્ડની, મારા દીકરાને બોર્ડની એક્ઝામ છે, મારી દીકરીને બોર્ડની એક્ઝામ છે, હું ક્યાંય બહાર ન જઈ શકું, એને તૈયારી કરાવવાની હોય, એનું ધ્યાન રાખવાનું હોય. આ બધી જે વાતો હોય છે અથવા જે ચિંતા હોય છે, એમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય? આ એક 10th અને 12thમાં એક ખરેખર સામાજિક આપણા ફેમિલીથી જ આ હાવ એક બાળકના પહેલેથી માનસિકમાં કે બાળક 10thમાં આવ્યું, 10th પર થિયરી થીસીસ એની જે કમ્પ્લીટલી શિક્ષણની ને સ્કૂલની જે મેથડ છે એ તો તમે 1 to 12 સુધી ભણો તો સેમ જ છે. સ્કૂલમાં એક્ઝામ લે, બોર્ડ એક્ઝામ લે, આ ફક્ત 10th અને 12thમાં એ બોર્ડ એક્ઝામ HSC ને SSC, એટલે એ ફરક શું છે કે ખાલી SSC ને હાયર સેકન્ડરી અને લોઅર સેકન્ડરી ફક્ત આનો જ છે. પણ આપણા ફેમિલીમાં એક એવું બાળકને પહેલેથી લગભગ જૂનું ચાલ્યું આવે છે કે બાળક 10thમાં આવ્યો એટલે એવું જ કહેવામાં આવે છે કે 10th પછી તારું કેરિયર ચાલુ થાય, 12th આવ્યો એટલે હવે તારી એન્જિનિયરિંગમાં જવું, તારે મેડિકલમાં જવું, એટલે તારે આટલા માર્ક્સ લાવવા જ પડશે. આ ખૂબ દૂષણ આપણા સમાજમાં ઘૂસી ગયું છે અને બાળકને એ દૂષણથી અને એના માનસિક રીતે ખરેખર પ્રિપરલી એક જ માણસ કરી શકે, એના વાલીઓ, એના પેરેન્ટ્સ અને ટીચર્સ. સાયરામજીને પૂછવા ઈચ્છીશ, કારણ કે એ ખુદ એક સ્કૂલ પણ ચલાવે છે. અને સાયરામજી, મેં તો એવું પણ સાંભળ્યું છે કે આપની સ્કૂલમાં આવવા માટે બાળકો રવિવારે, સન્ડે પણ સ્પેશિયલી આવે છે, વાલીઓ તેમને બતાવીને, સ્કૂલનો દરવાજો બતાવીને લઈ જાય છે કે આ શાળા બંધ છે. એવી કઈ સિસ્ટમ આપે અપનાવી છે કે જેના કારણે જે વિદ્યાર્થીઓ છે સન્ડે પણ આવવા માટે તૈયાર થઈ જતા હોય છે?
સંધ્યાબેન, જે મારી આગળ ભાઈએ વાત કરી કે વાલીઓ જ આ વાતાવરણ ફેરવી શકે. મારી સ્કૂલમાં ખાલી અમે કોશિશ એવી કરી છે કે એન્યુઅલ એક્ઝામ હોય એની, અત્યારે એક્ઝામ ચાલી રહી છે, અને એક્ઝામ પહેલા 7 મિનિટ બાળકો ડાન્સ કરે. ઓકે. અને ડાન્સ કરી અને પછી 7-8 મિનિટ સુધી ઓમકાર કરે અને આનો આખો સબ્જેક્ટ વિઝ્યુઅલાઇઝ કરે. અને મેં એક કોન્સેપ્ટ એવો આપ્યો છે કે એન્જોય ધ એક્ઝામ, પરીક્ષાને માણો. આ પરીક્ષા પૂરી થશે પછી જિંદગીની પરીક્ષા શરૂ થવાની છે, એટલે એક્ઝામ શરૂ થાય પહેલા છોકરાઓ ડાન્સ કરે, એક્ઝામ પૂરી થાય પછી પણ છોકરાઓ ડાન્સ કરીને ઘરે જાય. એટલે મારો વિદ્યાર્થી નચિકેતાનો હસતા હસતા એક્ઝામિનેશનમાં આવે છે અને એક્ઝામિનેશનની હોલ પછી હસતા હસતા એની ઘરે જાય છે. તો વાલીઓની સાથે આખી સિસ્ટમ આપણે એવી કરી નાખી છે કે 10મા અને 12મામાં ટકા નહીં આવે તો જાણે આપણી આબરૂ જ 10મા અને 12માના છોકરાના ટકા ઉપર ડેવલપ છે. એક માર્કશીટ ઉપર આખી આબરૂ કુટુંબની ઉભી રહી ગઈ છે. એક જોક હું કાયમ કહું છું, એક ભાઈને હું ઘરે ગયો ને તો મેં પૂછ્યું, મેં કીધું ક્યાં તમારી દીકરી, કેમ આમ ધીમા ધીમા બોલો છો? મને કે આ મીનાનું 12મું છે ને. મેં કીધું મીના ક્યારે ગુજરી ગઈ? મને કે એમ નહીં, 12મા ધોરણમાં છે. ખરેખર આ માનસિકતાની વચ્ચે વાલીઓને પણ વિનંતી છે કે 98% તમારું બાળક લાવતું હોય તો ખરેખર સારી વાત છે, પણ કદાચ એ ફેલ થાય છે તો એની માથે હાથ મૂકીને એમ કહો કે બેટા તારી સફળતામાં મારી તાલી હોય તો તારી નિષ્ફળતામાં મારો ટેકો હોય જ. એક્ઝેક્ટલી. બહુ સાચી વાત છે. અને બીજું કે જે નપાસ થઈ રહ્યા છે, જે ઓછા માર્ક્સ આવી રહ્યા છે, એ લોકોને પણ આપણે બિરદાવવા જોઈએ, કારણ કે ક્યાંક આ જે બોર્ડ એક્ઝામનો જે હાવ છે એના કારણે જ આ બધા પ્રશ્નો, આ બધી જે વાતો છે અને આ પેપર લીક થતા હોય છે એ ઊભા થતા હોય છે. કારણ કે જગદીશભાઈ, વાલીઓ અને વિદ્યાર્થીઓની માનસિકતાને આ રીતે જે પેપર વિકૃત મગજના, જે રીતે અશોકભાઈએ પણ કીધું કે વિકૃત મગજના જે લોકો છે આ જે લીક કરતા હોય છે એ આ જ ફાયદો ઉઠાવતા હોય છે. સંધ્યાબેન, ઘણી બધી આખી વ્યવસ્થાઓના અંદર પરિવર્તન બોર્ડ દ્વારા આખી એક્ઝામની સિસ્ટમના અંદર લાવવામાં આવ્યું છે. આપે કીધું એમ સાયકોલોજીકલી હવે બોર્ડ નાપાસ કે પાસ એવું માર્કશીટના અંદર પણ લખતું નથી. ઉત્તીર્ણ થવામાં રહી ગયા એ પ્રકારની આખી એની સબ્જેક્ટ એના અંદર શબ્દો એ રીતે મૂકતા હોય છે. પરંતુ આજે જે ઘટના ઘટી છે એ ઘટના અગેન હું કહું છું કે ખૂબ જ ચિંતાજનક, અને એના માટે સરકારે, મનીષભાઈ તો એક વિપક્ષના મિત્ર છે પરંતુ શિક્ષણ સાથે વધારે એમને શિક્ષણ સુધારણાના અંદર એક હંમેશા રસ લેતા હોય છે, તો કડકમાં કડક તાકીદે સરકાર તરફથી આના સામે એક્શન લેવા જોઈએ. અને રહી વાત સમુદાયની, તો 10મું 12મું બે બોર્ડ એકદમ નજીક આવે છે અને પેરેન્ટ્સ જે છે એ પેરેન્ટ્સ 100% એ આખા 2 વર્ષના અંદર એટલા બધા ગળાડૂબ થઈ જાય બાળકની પાછળ, તો ક્યાંક ને ક્યાંક શિક્ષણવિદો, અશોકભાઈ જેવા શિક્ષણવિદોએ આ અંગે સરકારમાં પણ રજૂઆત કરી કે ક્યાંક એના અંદર કંઈક નવી વ્યવસ્થા ઊભી થાય, બોર્ડનું આ ભારણ ઓછું થાય. આમ તો પદ્ધતિઓ તો બધી સુધારી છે, ઓબ્જેક્ટિવ 50% લાવી દીધા છે, ડિસ્ક્રિપ્ટિવ 50% છે, એટલે પદ્ધતિઓ તો સુધારી છે, પણ તેમ છતાંય આ બોર્ડના હાવમાંથી પણ બાળક બહાર નીકળે એવું પણ કંઈક વિચારણા થવી જોઈએ. જગદીશભાઈ, હું થોડી સોરી આગળ વાત કરીશ. હું અહીં કેટલાક વાલી અને શિક્ષકો બંનેને જવાબદાર ગણીશ. મારી કોલમમાં મેં લખેલું પણ છે કે જ્યારે 10મા અને 12માની પરીક્ષા આવતી કે ધોરણ આવતો હશે ત્યારે એમ લાગે છે કે વિદ્યાર્થીને એના મા બાપ બોર્ડમાં આવ્યા હોય, અથવા વિદ્યાર્થી કરતા 10મા 12માની પરીક્ષા જાણી એના વાલીની પરીક્ષા હોય એવું આપણને ઘણી વાર લાગે છે. વાલીના સાઈરામભાઈ, તમે કઈ કહેવા માંગો છો? આપનું પતાવો. આઈ થિંક સહમત થઈ છે આપની સાથે. ઓકે. ના, આપ કેવો બરાબર છે, હવે આપણી સાથે એગ્રી છું. ઓકે. હવે હું સાથે બીજી વાત કરીશ કે વાલી છે ને પહેલા દિવસથી શું કહે છે, બેટા ટીવી નહીં જોવાનું, ફલાણું નહીં કરવાનું, ફલાણું નહીં કરવાનું. જે 9મા ધોરણ સુધી જે વાલી કશું જ નહોતો કહેતો, કશું જ એવી ગંભીર સૂચના નહોતો આપતો, એ સૂચનાનો મારો વાલી તરફથી શરૂ થાય છે. અધૂરામાં પડોશી પણ એડ કરે છે, અધૂરામાં એના ત્યાં કોઈ સગા બેસવા આવે ને એ પણ 4 સલાહ આપતા જાય છે, અને દરેક એમ કે આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, પણ શું કરવાનું કોઈ નથી કહેતું. એક બાબત એવરેજ શિખર સર કરવાનું હોય એટલી બધી ગંભીરતા. બીજી બાબત, હવે પછી જે કર્યું શિક્ષકોને નહીં ગમે, કેટલાક શિક્ષકોને, ટ્યુશન કરતા શિક્ષકો પણ આમાં એટલો જ જવાબદાર છે. એટલા માટે કે ટ્યુશન કરતા શિક્ષકોનો કેટલોક સ્વાર્થ છે, એટલે જેમ પેલા વાલી આવું ઉભો કરે છે ને એમ આ શિક્ષકો પણ વાલી ઉપર યા એન કેન પ્રકારે વિદ્યાર્થી ઉપર પણ આવું ઉભો કરે છે, જેથી એમના ટ્યુશન ચાલે. ત્રીજી બાબત
કે જે ટ્યુશન ક્લાસ માત્ર શિક્ષકો એટલે સ્કૂલના શિક્ષકોની વાત નથી કરતો, જે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે તે લોકોની. તો સરકારને આપણે એક વિનંતી કરીએ કે ટ્યુશન કરતા શિક્ષકો અને જે બહાર ટ્યુશન ક્લાસીસ ચાલે છે એની ઉપર કેટલાક પ્રકારના નિયંત્રણો લાવવા જોઈએ, અથવા તો એ ક્લાસ કે એ શિક્ષકો એવી રીતે કામ કરવા જોઈએ સમાજની અંદર કે સ્કૂલને મદદરૂપ થાય, સહાયક બને તે રીતે કામ થવું જોઈએ. ના, છેલ્લી ઘડી અહીંયા તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ પેપર આપી દેવામાં આવે છે. મનીષભાઈ, આપ તો સહેમત થશો આ વાતથી? તો એક આખી વ્યવસ્થામાં સ્પર્ધાનો સમય છે, આપણે સ્વીકારવું પડશે. આપણે ડાઈ વાતો બહુ સ્ક્રીન ઉપર કરશું, પણ વાસ્તવિકતા એ પણ સમજવાની જરૂર છે કે સ્પર્ધાનો સમય છે. બાળકોને એમ લાગે છે કે 10માના બોર્ડ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગની, તો ઈટીવીના માધ્યમથી જ કહું કે ગુજરાતમાં જેટલી બેઠકો છે 60,000થી વધુ, એમાંથી 30,000 બેઠકો જ ભરાય, 30,000 ખાલી રહે છે. એટલે બહુ દોડાદોડી કરવાની જરૂર નથી. જેટલા વિદ્યાર્થી પાસ થાય એના કરતા બેઠકો વધુ હોય એટલે વિદ્યાર્થીને કોઈ બીજા કોઈ પ્રશ્ન નથી હોતો. એવી રીતે 12મા ધોરણમાં હોય છે એન્જિનિયરિંગમાં તમારે 80,000 જેટલી બેઠકો હોય, 121 જેટલી કોલેજો હોય. તમારી યાર સ્કીમો આવશે, જેવું ફોર્મ પરીક્ષા પતશે એટલે તરત કે ભાઈ વિદ્યાર્થીનીઓને અમે સ્કૂટી આપશું કે એક્ટિવા આપશું, 50% બેઠકો ખાલી રહે છે. પ્રશ્ન આખી ઘટનાનો ખાલી વિદ્યાર્થીને વાલીઓને આપણે કહેતા એક સમજવાની જરૂર, સમજ કેળવવાની જરૂર છે. એ શિક્ષણ વિભાગ પ્રયોગ ન કરો, બાળક ઉપર ડેટકાની જેમ પ્રયોગ થાય, જેમ ડેટકા ઉપર પ્રયોગ. હવે પ્રાણી કાર્ય અને માનવતાના ઓલા મૂલ્ય ઉપર આપણે ડેટકાને 12મા ધોરણમાં બાયોલોજીના પ્રયોગો બંધ કર્યા, પણ આપણે વિદ્યાર્થી ઉપર ક્યાંક સેમેસ્ટર સિસ્ટમના નામે બાર વગરનું ભણતર અને પરીક્ષા થઈ ગઈ 4 બોર્ડની. આપણે વાત કરી હતી એનું બોર્ડનું ટેન્શન ઘટે, બોર્ડના હાવમાંથી 12 બાળક આવે અને 4 સેમેસ્ટર સિસ્ટમ કરી. ટ્યુશન જે પેલા 50,000 કે લાખમાં પૂરા થતા હતા 12મા સાયન્સના ટ્યુશનો, એના 2 લાખ રૂપિયા થઈ ગયા. હવે આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને 4 પરીક્ષા બોર્ડની આપવાની, મને એમ લાગે છે આખી ઘટનાની અંદર આપણે સમજવા જેવું એ છે કે શિક્ષણ એ સતત સાતત્ય સાથેના બદલાવની જરૂર છે. સતત બદલાવની જરૂર નથી, સાતત્ય સાથેના બદલાવ. તમે નીચેથી કરશો તો થશે. હું ને જગદીશભાઈ ઘણી વખત એ પણ કહેતા હોય કે આપણે શિક્ષકોને ઘણી વખત કહેતા હોય શિક્ષકોને, પણ ભાઈ ક્લાસરૂમ ટીચિંગ ઘટ્યું છે એ સ્વીકારવા જેવું છે. આ બધી ઘટનાઓના કારણે કેમ થાય છે, બાળક કેમ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય છે, કઈ જગ્યાએ ક્લાસરૂમ ટીચિંગ ઘટ્યું છે. બીજી એક ઘટનામાં ખાલી આપણે આને વિકૃત માનસિકતાથી જોશું નહીં, આમાં એ પણ તપાસનો વિષય છે કે શું મોનિટરિંગ બહુ મોટો ખેલ હતો? આ કોણે આ ખેલ કર્યો? બહુ નાના પૈસાના ઓલા સ્વાર્થ માટે, ટૂંકા સ્વાર્થ માટે લાખો બાળકોની જિંદગી સાથે રમનાર કોણ છે? આવા બધા ઘણા બધા પ્રશ્નોને, પણ આખી ઘટનાને જેમ મેં ફરી કીધું, અને હું જગદીશભાઈની એ વાત સાથે કે આને અમે રાજનીતિ ઉપર ઉઠીને કહી છે, અમે બંને એ બાબતમાં સહમત છે કે સરકારે એવા પગલાં લેવા જોઈએ 72 કલાકની અંદર, આગામી 72 કલાકની અંદર ગુજરાતના 10 લાખ વિદ્યાર્થીઓના ભાવિ સાથે છેડા કરનારને એવી રીતે દેખાવો જોઈએ સ્ક્રીન ઉપર રજૂ કરીને, એની ઉપર એવા પગલાં લેવા જોઈએ ભવિષ્યમાં કોઈ પેપર છે ને એ ફોડવાની જ નહીં, એનો વિચાર સુધા ન કરે. તમે ભૂતકાળમાં કર્યું નથી, એ બાયોલોજીના પેપર વખતે આવી સબક ના કરી હોય, ડમી રાઇટરમાં કરી હોય, ગુણ સુધાર કર્યું. હું સંપૂર્ણપણે કહું છું શિક્ષણમાં કોઈ પણ પ્રકારના છેડા ન ચાલે. શિક્ષણમાં કોઈ પણ એ પવિત્ર છે, લાખો બાળકોની જિંદગીનો સવાલ છે. આખા ગુજરાતના ઘરે ઘરે આજે એક જ ચર્ચા હશે, જેનો બાળક હશે ને એને સંધ્યાબેન ખબર પડશે કે હવે શું, એને કાલના પેપરની ચિંતા બદલે હવે શું આયોજનો તૂટી જાય. એક્ઝેક્ટલી, સંપૂર્ણપણે. અને એ જે ડર ને ભયના કારણે બીજા પેપર ઉપર અસર આવશે, બીજી પરિસ્થિતિ નિર્ભર થશે. ગામડાનો બાળક તો વધુ ટેન્શનમાં હશે. છોકરાનું છે. જી હા સાયરામભાઈ, તમે તો એને ડાન્સ એ કરાવજો, કોઈ વાંધો નહીં. તમારે હા, મારો દીકરો દસમામાં છે. બેસ્ટ ઓફ લક એને અમારા તરફથી શુભકામના. ગુજરાતના બધા વિદ્યાર્થીઓને. 10મા ધોરણમાં છે, એનું અંગ્રેજીનું પેપર દઈ નહીં આવ્યું. અચ્છા, એનો કોઈ એક્સપિરિયન્સ સાયરામજી, એને શું કીધું જ્યારે પેપર સાંજે એને ખબર ખ્યાલ ખબર પડી ને, એટલે સાયરામજી પાસે ના, બપોરે આવ્યો પછી તો ખબર પડી હતી, સાંજે ખબર પડી અત્યારે. બહુ સરસ પેપર એને દીધું આજે, ધ ગુજરાત કઈક એવો કઈક એસે પૂછાણો ગુજરાત વિશેનો. મને કે પપ્પા 2 પેજ લખીને આવ્યો હું ગુજરાત, અને સાંજે એને ખબર પડી કે આ પેપર તો ફૂટી ગયું છે. એટલે રીસરની આંખમાં જળજળિયા હતા કે પપ્પા વેકેશન મારું લાખો પાછી તૈયારી કરવી પડશે. એક્ઝેક્ટલી, એટલે દરેક વિદ્યાર્થીની આ જ માનસિક સ્થિતિ થતી હોય છે, પરંતુ એ સ્થિતિમાંથી આપણે બહાર નીકળવાની પણ જે બીજી એક્ઝામ છે એના માટે તૈયારીઓ પણ કરવાની હોય છે વિદ્યાર્થીઓ, અને વાલીઓએ પણ સજાગ રહેવાનું છે. નરેશભાઈ, આપ કઈ કહેવા ઈચ્છી રહ્યા હતા, અને આપને લાગે છે કે શિક્ષણ પ્રણાલી અથવા તો જે સ્કિલ ડેવલપમેન્ટની આપણે વાત કરી રહ્યા છીએ, એ સ્કિલ વિદ્યાર્થીઓ આપણે હજુ પણ એ રીતે તૈયાર નથી કરી શક્યા કારણ કે આપણી પ્રણાલી હજી પણ એ સુધી પહોંચી નથી. મારે એક જ વાલી મંડળ તરીકે હાલ જે બી વિદ્યાર્થીઓ તો અત્યારે ટીવી પર નહીં બેસતા હોય કે ટીવી પર બેસવું જ ના જોઈએ અત્યારે એમને, પણ આ જે સવારથી
મીડિયા દ્વારા કે જે બી વાત ફેલાઈ છે કે પેપર લીક થયું છે, તો એક વાલી મંડળ તરીકે બી મારે કહેવું છે કે એની પર ધ્યાન નહીં આપવું જોઈએ. બીજું કે સ્કૂલમાં પોલિટિક્સ શિક્ષકોમાં જબરજસ્ત છે. આ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક પોલિટિક્સનો હિસ્સો છે, કારણ કે પ્રિન્સિપાલ શિક્ષક રજા નહીં આપી એને એકબીજાની અંદર આજે ગમે તે સ્કૂલમાં હોય એ શિક્ષકોની અંદર જબરજસ્ત પોલિટિક્સ સ્કૂલને બદનામ કરવાનું, પ્રિન્સિપાલને બદનામ કરવાનું આ પૈસા માટે નથી થયું. એટલે મારે એ જ કેવું છે કે આ ક્યાંક ને ક્યાંક સ્કૂલ બદનામ કરવાનું, પ્રિન્સિપલને બદનામ કરવાનું. અને વધુમાં કહું કે આ વસ્તુ જયારે પેપર લીક થયું તો ત્યાંના શિક્ષણ અધિકારી જે ડીઈઓ હોય એને પહેલી જાણ થઈને એમને સ્કૂલમાં આવવું જોઈએ અને જાણ એમને તાત્કાલિક શિક્ષણ ખાતા હતું. પણ એ જે કલાકનો ગેપ થાય છે, એ કલાકની અંદર જે સોશિયલ મીડિયામાં સમગ્ર ગુજરાતમાં ફરી જાય છે, એ વસ્તુને રોકવાનો. અને હવે ફરીથી 5 જ મિનિટમાં શિક્ષણ મંત્રી સુધી જો જાણ થાય તો હું માનું છું ત્યાં સુધી આટલો હોબાળો ના થાય. જી જી મનીષભાઈ. આખી ઘટના હું નરેશભાઈને 2 બાબતો ધ્યાન એટલા માટે મૂકવા માંગુ કે ગુજરાતના તમામ લોકોના મુદ્દે આ બહુ અગત્યની ઘટના છે. 10 લાખ વિદ્યાર્થી એનાથી વધુ હોય અને આખા ગુજરાતના એવો કોઈ છેરો નહીં હોય કે એવું કોઈ ગામ નહીં હોય જ્યાં 10મા ધોરણનું બાળક ન હોય. એટલે એના વાલીઓને બધા માટે ચિંતા. આ મીડિયાએ કાંઈ ફેલાને એવું નથી. આ પેપર 9:31 આસપાસ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરને વોટ્સઅપ કરીને મળી ગયેલું પેપર હતું. નિયમ પ્રમાણે એ પેપર ઉપર પણ શિફ્ટ થયું હશે. બોર્ડ જે કોઈ લીપાથોપી કરે એમાં મને કોઈ વાત નથી, મારે એમાં ચર્ચા અત્યારે નથી કરી, કારણ કે બીજું બધું, કારણ કે લાખો વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ. વાત 2-3 બાબત છે. આ કોનું પોલિટિક્સ છે, કઈ રીતે ફૂટ્યું, કેવી વ્યવસ્થા થઈ, આવી કવી જોઈતું છે. આ પોસ્ટમોર્ટમ પછીની ઘટના આપણે ચર્ચા કરી, ઠીક છે. અગત્યની વાત એ છે સાંઈરામભાઈ જેમ વાલી છે, સાંઈરામભાઈ એક પોતે સંચાલક ને બીજું બધું તો ખરું જ, પણ એના કરતા એક વાલી તરીકે એમને જે વાત એમના દીકરાની કરીને 2 બીજા બાળકની પણ આપણે બાઈટ સાંભળી, એમના કઈ રીતની પદ્ધતિથી એમને શું વીતી રહી છે. મારું એવું પ્રમાણિકપણે માનવું છે. જગદીશભાઈને પણ હું વિનંતી કરું, જગદીશભાઈ પણ મારી વાત સાથે સંમત. આમાં કોઈ જાતની ઓલી હોય જ નહીં, આમ થયું તેમ થયું, ઓલું થયું તેવું થયું, બીજી બધી ઘટનામાં ચાલે. શિક્ષણમાં કરતા ચેડા કોઈ સંજોગોમાં ન ચાલો છે ગુજરાતના લાખો વિદ્યાર્થીને. અને આની ગંભીરતાથી સરકારે ગંભીરમાં ગંભીર, કડકમાં કડક એવા પગલા લેવા જોઈએ કે આગામી 72 કલાક પછી આવા તત્વો આ પ્રકારની પ્રવૃત્તિમાંથી બહાર આવે અને ખુલ્લા પાડવા જોઈએ. જી જી, ખુલ્લા પાડવા જોઈએ. જગદીશભાઈ, હા, પછી આપની પાસે આવું છું, ટૂંકમાં એમને જગદીશભાઈનો જવાબ લઈ લઈએ. હા, ચોક્કસ આ ઘટના ખૂબ જ દુઃખદાયક છે અને હું ફરીથી મારી વાતને દોહરાવું છું. જે પણ આના માટે કલ્પિત હોય એને સખતમાં સખત નસીહત થવી જોઈએ અને ગુજરાતના શિક્ષણ જગતના અંદર એક વિશ્વાસનું પુનઃસ્થાપન થાય માટેના સરકારે પગલા જ ભરવા. જી જી, આપ અશોકભાઈ શું સલાહ આપશો, કારણ કે જે વાલીઓ આપણને જોઈ રહ્યા છે? અચ્છા ભાઈ, જે શાહભાઈએ વાત કરી, આ પેપર જે માણસે લીક કર્યું છે ને, પહેલો માણસ એ કેટલો બુદ્ધિશાળી છે અથવા વિકૃત માઇન્ડ તો છે જ, પણ એનામાં કેટલોક આઈક્યુ પણ છે. એનું એક ઉદાહરણ તમને આપું કે એને પેપરનો જયારે ફોટોગ્રાફ મોબાઈલ વડે પાડ્યો ને, તો એમાં પેપર ઉપર લખેલો કોડ નંબર એને નથી લીધો. જો એ કોડ નંબર લીધેલો હોત ને એને, તો 5 જ મિનિટમાં ખબર પડી જાત કે આ પ્રશ્નપત્ર કયા વિદ્યાર્થી એવો થાય છે કે ક્યાંક સિસ્ટમ થી પરિચિત માણસ છે. આ એક બાબત છે. એટલે સ્કૂલની અંદર કોઈ 4 દિવાલ કેમ્પસ જે હોય તે, પણ મનીષભાઈ, જગદીશભાઈ કે અમારા બધાની વાત એક છે, જે હોય તે પકડાવો જોઈએ, ઝડપથી પકડાવો જોઈએ. અશોકભાઈ, એ વાત તો આપણે કહીએ કે આ પરીક્ષા ખંડની ઘટના નથી, આ પહેલા બની ગયેલી છે. કેમ્પસમાંથી પરીક્ષા પહેલા પેપરની આ વાતને બહુ ગંભીરતાથી એટલે સમજવા જેવી કે આપણે એવી ન કરીએ કે ક્લાસરૂમમાં કોઈ ફોટો પાડીને મોકલ્યું છે કે પછી વાયરલ થયું છે. વાત અહીંયા સામે આવી. એક્ઝેક્ટલી, સિસ્ટમથી પરિચિત, રોડ ઉપર જતો વ્યક્તિ સિસ્ટમથી પરિચિત. પેપર જે છે એ સંચાલકની કસ્ટડીમાં આવે ત્યાં તો ખુલતું જ નથી. પેપર તો વર્ગખંડના અંદર જ ખુલે છે. પણ એ વચ્ચે દરમિયાન આ ઘટના પણ બની શકે છે. તપાસનો વિષય છે. પણ અહીં મારે જે હમણાં જયારે બ્રેક લીધો ત્યારે અમે જે મિત્રો ચર્ચા કરતા, એ ચર્ચા પણ મારે વાલી સુધી લઈ જવી છે, અથવા ગુજરાતના લોકોને, કે જે માણસે કર્યું ને સાલાની એને એટલી શરમ ના આવી કે આમાં અહિત તો એને બધા વિદ્યાર્થીઓ વાલીને પણ કર્યું છે, પણ એક ગુજરાતને એક નીચું જોવું પડે એવું કૃત્ય એને કર્યું છે. સારી વસ્તુ નથી શિક્ષણ જગતમાં. કારણ કે આજે આપણે આમ છાતી ફૂલાવતા હતા, આમ કોલર ઊંચો કરીને કહેતા હતા કે અમારા ગુજરાતમાં આવી ઘટના નથી બનતી. અધર સ્ટેટના જે બોર્ડ છે એ ગુજરાતના બોર્ડ માટે આજે સીસીટીવી કેમેરા તમે જો માત્ર ગુજરાત પાસે છે, બીજા લોકો હવે શરૂઆત કરી રહ્યા છે. ગુજરાતને નીચે જેવું બને છે. સમયનો અભાવ છે એટલે સાંઈરામજી, પરીક્ષા તો આવશે, જતી રહેશે, બીપી હાઈ થશે, લો પણ થશે, પરંતુ જતા જતા હાસ્યની છોડો આપ પણ ઉડાવતા જાઓ આ પ્રોગ્રામમાં.
એક કવિતાથી હું ખાલી મારી વાતને વિરામ આપીશ કે 10મા અને 12માની પરીક્ષાને લીધે જ જાણે છોકરા આગળ નહીં વધી શકે કે અમારો પરિવાર દુઃખી થઈ જશે, આવું જેટલા વાલીઓ વિચારે છે એ બધાને ખાલી એટલું યાદ કરાવવાની જરૂર છે કે દુનિયાના જેટલા ટોપર્સ છે ને એ બધા એક સમયના ફેઇલર છે. ફેઇલ માણસો જે ઇતિહાસ બનાવ્યો છે ને એ જ ટોપર્સોએ ગોખવાનો હોય છે. એટલે બહુ એટલો બધો હાવ ના. એક જ વાત મારે ખાલી કહેવી છે કે અનુપમ ખેર 10મા ધોરણમાં ફેલ થાય ત્યારે એનો બાપ એને પાર્ટી આપે છે અને એમ કહે છે કે બેટા તું 2 વિષયમાં ફેલ થયો છો પણ તું તારી નિષ્ફળતા ઉજવતા શીખ. એમ કદાચ આ દરેક વાલીને જો સમજાણું હોત ને તો કોકે પોતાના છોકરા માટે આ કર્યું હશે એવું મારું માનવું છે કે મારા છોકરાને આ પેપર લીક થાય તો ફાયદો થાય. તો એની માનસિકતામાંથી આ બહાર આવે અને આપણે એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. આ નાના નાના કુમળા માનસિક ફૂલોનો વિશ્વાસ સિસ્ટમ ઉપર તૂટી જશે તો ભારતને માસતા બેસાડનારા આ 10મા ધોરણના બાળકો હશે 20 વર્ષ પછી એ પાછા એને સિસ્ટમ ઉપર ભરોસો આવે, દેશ ઉપર ભરોસો આવે એવું થાય. અને પરીક્ષા અને રિક્ષા એ તો આવે ને જાય, એનાથી બહુ ફાટી ન પડાય. આટલું આપણે બાળકોને સરસ રીતે શીખવવું જોઈએ અને સમજવું જોઈએ. જી જી, ઘણી સાચી વાત કીધી છે. એટલે વિદ્યાર્થીઓએ, વાલીઓએ, જી અમારા સૌ તરફથી આપના પુત્રને, બધા જ વિદ્યાર્થીઓને, આપના પુત્રને પણ અને ગુજરાતના તમામ જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે, આ હાવમાં ન રહો કે આ બોર્ડની એક્ઝામ છે, નોર્મલ એક્ઝામ છે, એ રીતે જ એક્ઝામ આપો અને બેસ્ટ ઓફ લક, સફળતા હાસિલ કરો. બોર્ડ એક્ઝામ આવતી રહેશે, આવી ઘણી બધી આવતી રહેશે. પરીક્ષાને પરીક્ષા રીતે નહીં પરંતુ એક ઉત્સાહ, ઉમંગની રીતે આપતા રહો. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ બિગ ડિબેટમાં. તો ભલે પેપર લીક થયું છે પરંતુ નવું પેપર જે પણ આવશે એના માટે તૈયારી કરો અત્યારથી જ અને વાલીઓ પણ સક્ષમ થવાની જરૂર છે. રજા આપશો.